એમાંય આપણું ગુજરાતી સાહિત્ય તો કેટલું સમૃદ્ધ છે. ગામડા ગામની અંદર એ બધા ઓટે બેસીને એકદમ જમાવટ કરે અને એવી જમાવટ થાય ને ધુમાડાના ગોટે ગોટા ઉડતા હોય, મોજ માણતા હોય, પણ એને લઈને કેવું નુકસાન થાય છે આપણા ગુજરાતી કવિ અદ્ભુત વર્ણન કર્યું છે. સાંભળશું એ છંદને. હે ગામડાને ચોરે જોને બેઠા બધા નાના મોટા, ગામડાને ચોરે જોને બેઠા બધા નાના મોટા, ધુમાડાના ગોટે ગોટા બીડીયું ના થાય છે. તારા સમ મારા સમ કરતું જોને યુવાધન, સિગરેટ ને બીડી કેને કેવું હર ખાય છે. હે તમાકુની તાળી પાડે અંગૂઠાથી ચૂનો ગાલ, ભાગ્યની રેખાઓ જાણે ચૂનામાં ઘસાય છે. માવા ફાકી છોડ હવે સાંઈ રામ કહે તન, ગુટકામાં મોંઘી તારી જિંદગી વેચાય છે, ગુટકામાં મોંઘી તારી જિંદગી વેચાય છે. કવિ કહે છે કે માણસો હાથની અંદર તમાકુ લઈ અને તમાકુને આમ પેલું ભૂસે, ખબર હે ને તમને? હા, તમાકુ હાથમાં લે પછી એને આમ ભૂસવું પડે. એમ એ ખાલી તમાકુ ભૂસાતું નથી, હાથની અંદર ભાગ્યની રેખાઓ છે ને એ ભૂસાય છે. જીવનમાં કંઈક સુખ લખેલું હશે ને એ સુખ હાલ્યો જાય છે અને દુઃખ આવશે. માટે કવિ કે આવા માવા, બીડી, સિગારેટ, તમાકુ, ગુટકા છોડી અને જિંદગીને બચાવો. એના કરતા બીજા સારા તમે સાત્વિક પદાર્થો ખાઓ, પણ આવા ગુટકા ઇત્યાદિ વ્યસન તમે ન ખાઓ. અને માણસો કેવા બુદ્ધિશાળી કહેવાય. ભગવાને અમૃતની સમાન દૂધ બનાવ્યું છે. એ દૂધને છોડી અને માણસો દારૂને રવાડે ચડે. એને કવિ એકને આગળ કહે છે. હે મીઠું મીઠું દૂધ છોડી કોથળીનો દારૂ પીવે. હે મીઠું મીઠું દૂધ છોડી કોથળીનો દારૂ પીવે, નાદાન નશામાં નિત નિત ગોથા ખાય છે. ફૂકે ચલમ ફૂકે એની આખી જાત વળી, લઠ્ઠો પીને બઠ્ઠો વળી સાવની ચોવાય છે. ચા બીડી પાન ફાકી તમાકુ ને દારૂ વાસે, ઘર તારું રોએ બધે હાય હાય થાય છે. સાંઈ કહે બધું તજી વડ પાછો વડ હજી, હાથે કરીશું કામ બરબાદ થાય છે, હાથે કરી તું બરબાદ થાય છે, હાથે કરીશું કામ બરબાદ થાય છે. મીઠું મીઠું દૂધ છોડી કોથળીનો દારૂ પીવે. લે, સરસ અમૃત સમાન દૂધ છોડી અને માણસો દારૂ પીવે છે. વળી નાદાન નશામાં નિત નિત ગોથા ખાય. દારૂનો નશો ચડી જાય પછી ખબર ને કેમ આમ બ્રહ્મરસના ભોગતા થઈ ગયા ને, જાણે કે આમ ડોલતા જાય. હા, ખબર હે તને પ્રકાશ? દારૂ પીએ પછી શું થાય ખબર હે ને? હા, માલુમ હે ને? હા, ચલમ ફૂંકે ફૂંકે વળી જાત આખી. અને એમ ચલમ, આજે મહારાજની એકને એ જ આજ્ઞા છે, ભાંગ્ય, મફર, માજમ, ગાંજો ઇત્યાદિ કેપ કરનારી વસ્તુ ખાવી નહીં અને પીવી પણ નહીં. અને આખે આખો નીચોવાઈ જાય. માણસ વ્યસન કરી કરીને શરીરને એટલું બધું આમ નીચોવી નાખે, એની અંદર કાંઈ પછી આમ શક્તિ રહે નહીં. હાવ વ્યસન કરી કરીને માણસ નિર્બળ બની જાય. અને કોઈ પણ વ્યસની વ્યક્તિ હશે ને, તમે જોજો એના શરીર ઉપરથી આપણને ખબર પડી જશે, હાવ નિસ્તેજ હશે. એનામાં એનર્જી નહીં હોય, આમ લંઘાઈ ગયેલો રેંગડો પડ્યો ને એના જેવો હશે. અને વ્યસન નહીં કરતો હોય ને એ માણસ એકદમ એનર્જી વાળો, સ્ફૂર્તિ વાળો હશે. અને ઘણા બધા એવા માણસો અમે અનુભવેલા છે કે પેલા વ્યસન કરતા હોય અને સંતોના કહેવાથી જો વ્યસન છોડી દે તો એનામાં આખી અલગ પ્રકારની સ્ફૂર્તિ, એનર્જી ને પાવર આવી જાય છે. માટે વ્યસન આપણને બધી રીતે નીચોવી અને નમાલા કરી નાખે. માટે વ્યસન ક્યારે કરવું જોઈએ નહીં. વળી ચા બીડી પાન ફાકી તમાકુ ને દારૂ વાસે, ઘર તારું રૂએ બધે હાય હાય થાય છે. કદાચ માણસ વ્યસન કરીને પોતે 2 મિનિટ માટે સુખ ભોગવતો હશે, પણ એની પાછળ આખું એ ઘર હાય હાય કરીને રૂએ છે, બરબાદ થાય છે. માટે કવિ આવે છે કેફ કરનારા પદાર્થ, નશો ચડાવનારા કોઈ પણ માદક પદાર્થ. ચાય કોફીને લેશું કે રેવા દેશું? ले लो। हाँ, चाय कॉफी वो भी एक प्रकार का व्यसन है, वो भी हमें नहीं करना चाहिए।
વ્યસનની શું વ્યાખ્યા કરી? જે મોક્ષના માર્ગથી પાડે, સુખ શાંતિના માર્ગ થકી પાડે, એને વ્યસન કહેવાય. બીજી રીતે જોઈએ તો જેના વિના આપણને ચાલે નહીં, બેચેની અનુભવાય, આપણે એના વિના તરફડીએ, એ વસ્તુ વ્યસન છે. તો ચાય અને કોફીનું પણ માણસોને આજે વ્યસન પડી જાય. હા, જ્યાં સુધી સવારે ચાય ન મળે ત્યાં સુધી એનું મગજ કામ ન કરે. ઘણાને દિવસમાં 2 વાર 3 વાર, કોક મુરબ્બીઓને 4-5 વાર ચાય પીવાનો ટેવ હોય. એટલે એનો ટાઈમ થાય ને એટલે બેટરી લો થઈ જાય, બોડીમાં કઈ કામ જ ના. પછી વરે ચાય પીએ ત્યારે પાછી કામ કરવા માંડે, ફરી 2-3 કલાક કામ કરે, ફરી જ્યારે કોટો પૂરો થાય ચાયનો એટલે પાછો ડિસ્ચાર્જ, કઈ કામ ન કરે, ફરીથી એને ચાય પીવી પડે. હવે તમે વિચારો, જ્યારે એને ચાય ન મળે ત્યારે માણસ કામનો ખરો કઈ? તો એ માણસને હલાવે કોણ છે? ચાય. તો પછી ચાય પણ એક પ્રકારનું વ્યસન છે, માટે ક્યારેય ચાયનું પણ વ્યસન હોવું જોઈએ નહીં. ને એમાંય માણસો હોટલમાં ચાય પીએ. તમે જોયું કે એમ હોટલમાં માણસો ચાય પીતો એમ? હા, હોટલની અંદર મોટો તપેલો, એને અમારા સંતો રમૂજમાં બ્રહ્મકુંડ કે શું કે? બ્રહ્મકુંડ. બ્રહ્મમાં શું હોય? એકડો બ્રહ્મ, એમ બધું ભેગું થાય એમ. એટલે કોઈક એક ભાઈ આવે, અને ઘણી વખત આપણે આમ મુંબઈથી ભુજ જતા હોય ને તો રસ્તામાં જોવા મળે કે આપણે આમ સર્વિસ કરવા ઉભા રહ્યા હોય ને તો આમ ત્યાં કને જોતા હોય એમ. તો એક ભાઈ આવે, આમ પીએ ગ્લાસથી, આમ મોઢે દઈ, પછી એ જ ગ્લાસ હોય ઓલો કને ત્યાં કને ડોલ ભરેલી હોય પાણીની એમ, એટલે પાણીમાં નાખે, આમ એકવાર વિચરીને એ જ ગ્લાસમાં બીજા ભાઈ આવે એને પાય, વરે એ ભાઈ મોઢે લગાવીને પી જાય, વરે એ જ ગ્લાસ પાછો શેમાં જાય? ડોલમાં. એટલે જેટલા માણસો ચાય પીતા જાય એ બધાનો પ્રસાદ શેમાં? ડોલમાં ભેગો થતો જાય. હા, અને એ ડોલમાં જ પાછો ગ્લાસ ધોવાય ને એમાં જ પાછો નવી ચાય પડે ને એ પ્રસાદ પછી બધા પીએ. એટલે આખી દુનિયાને એમાં પછી રોગી આવે, કોરોના વાળા આવે. હા, એમ ન માનતા, કોરોના વાત થયો ને એ પી જાય, બીજા ચેપી રોગ થયા હોય, પિત્ત રોગ થયા હોય, જે તે આખી દુનિયાનો કચરો ત્યાં કને ભેગો થાય ને હા એવા મોજથી પીએ ને એવો કોટો ચડી. કોટો શેનો ખબર છે તમને? આ દુનિયા આખીનો જે ગંદવાડો ગંદકી એનો કોટો છે. એટલે ચાય બહુ ખરાબ અને નશો કરનારો કેફી પદાર્થ છે, ભગવાનના ભક્તે પીવાય નહીં. તો ઘણા વરે કેવી દલીલ કરે ખબર? સ્વામી કે મેં બહારની નથી પીતા, ઘરે પીએ, ઘરે, અને એ પાછી ઠાકોરજીને ધરાવીને પીએ, એમાં તો કઈ વાંધો નહીં ને, ભગવાનને વચ્ચે ગાલે.